ના એના છોકરા ઉઠા પડી તો મારા ઘેર અને એ મરી ગયા હવે હું કદે ની દઈ રહી વાની કે તો ખાલી મારો ટાઈમ બગાડવા આ મરી ગયા તો તાર ફર મરી ગયા આ બધી દોશીઓ પેટથી જતી રહે તો સારું હા અને પછી તો એટલે ગમના બધા તો કતે કોઈ નહીં તો લગાડ્યા હમ મરી ગયો તું હમ મરી ગયો અને નાવ એટલે નાવ હુઆ તારા પગને ના હુઆ તું મને હારા ચાર સમજ કાઢી ગયો છે બીજો અને મારે તો હપ્પુસું જવાનું નહીં તું તારે જવું તો જા તું તારા મારે તો હપ્પુસું જવું નહીં ઘેર પગ નહીં મેળવો પગ એટલે પગ પણ આવું હમુરદું તો ના હોય એટલે મારા ઘેર એક જ દારો આવ્યો છે ના એક જ દારો આવ્યો છે હમ મરી ગયો લગી ના દઉં લગી રા આવું ઓછું બોલો કોકો પરસન તો ઉપરથી જઈને વાતો કરશે ચમ હમુરદું ફૂટી ગયું છે હા બટા તું તારી રાહો જઈને બેહી જા મારે એક દારો નહીં જવું તું તાર પગરો કરવાય નહીં જવું પૂછું ના તું તાર પત્તર પુરાવ તોય નહીં જવું પૂછું માથાકૂટ કરો છો ખોટી તમે નહીં જઈ કહી દેવાનું હમ મરી ગયો ના હું કીધું મરી જા લગનમાં જો તો ના ખાવા ના બિહાર હું અધગોની પાછો આવતો રે ના એને બિહારો ના પડે પણ હું એવોના જેવું ના થવા એ તો લાકડામાં જો કદાચ જીવનમાં પાછોય નહીં આવે પણ તારે ના કેવું પડે ના તારા સમજણ ના આવે તની લગી રા તારી સમજણ એ જે બોલું ચાલે બધું ભૂલી જવાનું હોય મરેલા મોણા ના હું આપણે પેલી એ કરવાનું એમ કેજો પણ અત્યાર સુધી તો આમ એક થાળીમાં ખાતા હતા એક થાળીમાં ખાતો પણ નતો હારો અને લગી રે હારો તો ઈચ્છા હોય તો સારું ઈચ્છા આખા ગામમાં સૌથી મોટો મોભી મોણા હતો અને તમને ચેવું રાખતો તમારા આપણા ઘેર તો અડધી રાતે ગમે એવી પચની જરૂર પડે ને તો માગો ને એનાથી 2 ગણા રૂપિયા લઈને મૂકી દે અમે ખાવું પીવું ક્ષેત્રોમાં બેત્રોમાં તમને કોઈ દારો ઓછું નહીં આપવા દીધું એટલે ના હું મૈયા કસે ને હું મૈયા કસા નહીં એને શું તો મરેલા માણસો ભાગો હસો એમ કહું છું હું ના ઓને તો હજી જીવતો તો ભોખરી તો ભાઈ આવત જાય ના મારું તો ઘણું ખોટું કરીશ ગમે તે કરો આવું ના હોય થોડું સમજોડો હમુરદું તો આપણે કોઈ આપણે ઘણું રાખ્યું ને કોઈનું ખાધેલું કોઈના રાખેલા ગુણ કોઈ ના ભૂલાય બધું ભૂલી જવાનું તું પછી બધું ભૂલી જવાનું ના એની સોરી ને પેલું સમજાય તાને અને મોહનતાન ના કરવાય ને મને પાછો કાઢી મળી આટલી વાતમાં તો તમને નહીં લોચન લાગી જો જે કરવું એ કરો મરા ના હોય તો હું તો જાઉં છું ના એટલે હું ખોટો તો મોહનતાન પાછો તમારે આપવો તો ના બોલ કોઈ હું જાઉં નહીં આવું હું જાઉં છું બસ આપો જા તું તારે તું કરી આ લોકઈયો કરવા જો કે મુર્દા વપરતા નહીં ઉપરથી આ તમાર જો 2-4 જણા વપરું તો ઓમ વાતો મંડે ગમમાં અત્યાર સુધી હું નહીં રાશું અને ખોટા બકો કરું ને આવતા નહીં બેહવા હું જવું તો તમે ના આવે તો કયો ને તો આવું હા ગો મેડમ સમજાવ ના આવે તો થોડું હું કરો ભાઈ ભાઈ ના લોકઈયો કરીએ છે લોકઈયો તમે જીયા કે નહીં બેણામો પણ બેણામો તને બેના બની લ્યો આખો ગોમ જોણા છે તમને ખબર નહીં બેહના એટલે મારા બેહના કરવાના છે તમારો બેહના હોય નીકળ જો કોઈ આઈનું કે હોય ખમ ના હાલો છે તને આપણે જવું પડે તમે કેમ ઓમ કરો છો પણ અરે વાત તો પ્લસ નું ભાઈ જો બેહના હોય નીકળતે ના જણાલો હોય છે નહીં જો બરાબર આપણે લગન પ્રસંગમાં ના જે ચાલે આવા પ્રસંગમાં જવું પડે આ તેની છોડીનો અવસર હતો એટલે મારા મોહનતા લઈ લીધો પાછો એટલે તને હું ગોડું તો તને એ તો તમારા હરખા સાથે કોક કીધું છે મસ્તી કરી છે તમારા જોડે એમાં રી ચરવાની હોય હું યાર ખુદ છું નહીં જવું એટલે નહીં જવું એવું ના રેખા બુડાબા નહીં જવું એટલે નહીં જવું જવું પડે આપણે કોક આપણી વાતો કરે એટલું કોઈ તમારે જવું હોય તો સેગ્રામ પર રસ્તો કરે આ મારા સીધા ઘેર જાય હું તો જઈને આવ્યો પણ તમારે જવું પડે આવું ના કરાય હું નહીં જવાનું કીધું ના નહીં જવું તું નહીં જવું કઈ નહીં તો પછી જવું નહીં થોડું સમજો હું કહું મોનો ના એકલો મોભી તો હું એ મોભી છું એકલો બે ના થયું તો બાપા ગોમ આપશું કોઈને મોનમાં તૈયાર થતા નહીં આખા ગામનો મોટો મોભી માણસ છે મોટો માણસ એટલે ના ગમે તે પણ મારું એને બગાડ્યું તને હું પેલી કરી કા હા બગાડ્યું આપણે થોડું વિચારવું પડે કે મોભી માણસ આપેલું ગામ આખું થઈને આપણે શું કરવું ના જઈએ ના મારા મગજમાં પેલી ગયું મારે ઘઉં નહીં ના આપણા પગ નહીં મૂકું તો નહીં મેકું નહીં મેકવા તમારે તો બધું તો પુરાતા તમારે માનતા જ નહીં શું કેવું મારે કેવું વંગાની વાત આવતું જ નહીં ખોટું કરી તો ખોટું જ કરવાનું હોય મારી જ્યાં તો થોડા પાછા હસમુખભાઈ હા મનુભાઈ તમે હેડા આ બુરા બંધુ સમજાવવા આવ્યો સમજતા જ નહીં વાત એટલે બેસીને આવ્યા તમે હું તો બેહીને આવ્યો બરાબર હાલો હું અમદાવાદ છું તો સમજાવો મારા ખેતરમાં જવું છું કોમ છે હો ભાઈ કેમ છો ભાઈ તમે તો મજામાં છીએ પેલા બેહાણા પર તમારી વાત ચાલતી હતી કે પુરાલા બેહવા નહીં આવતા વધારે વાતો કરો કે ના તો વધારે વાતો કરો એમ નહીં એટલે પોત ગોમાના ભેગા થઈને બધા વાતો કરતો આપણે તમે તમારો તો જીગરી ભાઈ ને તો યાર જીગરી ભાઈ પણ તો ખરો પણ એ મારું જીગરી જેવું રાખતી તો એક કશું રાખતી નહીં મારી વાત સાંભળો આવું બેહાણા જેવી વસ્તુ હોય છે
એમાં જવું પડે. આપણે મોટા થઈ ઓભા માટે તમે મોટા છો. આખા ગામનો મારી વાત ઓભળો. તમારો તો યાર જીગરી ભાઈ બહેન ઓભળો મારી વાત. અને આખા ગામમાં વાત ચાલે છે કે બધા આયા એમના છોકરો અને બોકરો બધા શું વાતો કરે છે ખબર છે કે બધા બેહવા આખા ગામમાં બરાબર છે, પણ ભૂરોબા નહીં આયા. નહીં આવે કે બુરબા ટપુસા નહીં આવું અગના પગ મેલ અરે એવું જીત ના પકડાય. મારી વાત ઓભળો. આ તો હું કોઈ જમવાનું છે. મારી વાત ઓભળો. આમાં જવું જ પડે યાર. જવું પડે. ના ના અને ખોટું ખરેખર ના ચાલે આ રીતે. તાને ભૂરાભાઈ આ વસ્તુ ના ચાલે. એ ખબર કરી દે. આયા મનુભાઈ ઓ આયો બેસીને આવ્યો. હું જીતી એકણ પરથી બૈરો માં તો મોઢું ચૂંટી ખાઈ ગયો અને હેરાન થઈ જઈશ બોલો. પણ હું ચાલો એમ જાઉં. પણ હું કરવાનું તમે કહેજો મનુભાઈ પરથી વસ્તી મારવામાં હું કહેશે કે એક થાળીમાં ખાતા હતા આમ જીવે જુદા નતા ને ચેમ હમુર તો મુવા મોણસે ના આવે તમારા ડોહો. પેલા જે પોચ ગોમોના જે આયા ને એ મને કહેવા માંડ્યા. અલા મેં તો જઈને હળો તો ભાઈ હું સમજાવું છું બરાબર હું છે ને? જઈને અહીં આપણે ગમે તે પણ મારતો આપણે તો મોઢું બતાવવાનું હોય અને ઓને તો હમ તું વાઢીને ચેડી મેલી હોય ને એમ લગીને કોઈની પડી જ નહીં. એક કામ કરો આમાં આ મારા તો જે કહેવાનું હતું કેવું બરાબર હોય. તમે તમારી રીતે તમે કહો. પણ તમે સમજાવો મનુભાઈ. મેં તો સમજાયા. હવે તમે સમજાવો બરાબર. હું હેડું છું. મારો કામ છે. ના થાય શું હોય શીખવાડવાના ના શીખવાડવા ના થાય ઈ તો કે બેહના બેન બે મોજ પત્તી છે. હું ઈ કને એ બધાની વાત મરવા દેકું. તાને પેલા વસ્તી કરે આમ મોઢું ચૂંટી ખાય હેડો ના હોય તો જીયા તમે. તો સુનતી ખાતી તો હોય ખાતી તાણી મહુ વળ્યા. તાને એટલે તમે હટ જલ્દી કે જવાનું જ નહીં એમ હે તમારે. નહીં જવું તો તાર નહીં જવું તો અહીં ડોસી મરી જાય ને તો જવું નહીં. નહીં જવું તે નહીં જવા. તાને ઈ જનું કરવું છે ઈ ખોટું બેહી રહું ના કરતા. ગેના બેહે તમારે તો તમારે મરવાનું જ નહીં તમારે કોઈ ગુડીએ ચડવાનું નહીં ખું. તાને ના ના મને ઈ છોડીને પેલું આવે ને તારે વાંથા નહીં આવ્યો અને થાળી લઈ લીધી પાછી યાર. અને અલા ભુરાબા, ઓ ભુરાબા, હું ચાલ્યા હેલો તમારે રાવણા બોલાવી. હા જે રાવણો પેલા મહેમાન આઈ રાવડુ તાણ ઈ તો ગાડી મેળવાની જગ્યા નહીં, આમ ગોદરું આખું ભરેલું ચોડ મોટું રાવણું બેઠું છે ને તમે આયા નહીં કણ. હું નહીં આવતું રાવડુ હોય કે ગમે તે હોય નહીં આવું. પણ પેલા મફુબાને આમ કાળોબાને તમને કહેતા કે અચોય જા ભુરોબા હું તો હાલ બોલાઈને આવું એના ઘેર આવતા જ હશે. જીવન વાત કરવી પડે તો આવું આવું ચીજ ના તે નહીં આવું. 50 મહેમાન વચ્ચે તમે બોલાયા છે બોલો. હાચું? તારા મહિનામાં તો આવતા નહીં. ગમે તે પણ જવું તો પડશે આજુ ના ભાઈ. ઈ કણ હેડો ફટલે કહુંબા પાણી થોઈ રહ્યા છે હોય પેલું બચારા બારમું છે ને એટલી બધી પબ્લિક વચ્ચે તમે ના શું લાગે ઈવન હેડો એટલા રાવણામાં તમને બોલાવી ફટફટ. બરાબર છે. તમે મોટા તમારે આવું પડે તમે હેડો મારી અમારે હજી કોમ છે હું આવું પડશે. હું તો જઈને આવ્યો તમને બોલાવી છે મારું. તું જા આવ. પણ અમારા છોકરાને નાવણા કોમ ના હોય તમારા ઊભીનું કોમ હોય કણ જો હેડો ઉભા થઈ જજો ફટ લઈને પછી બધું પટી જાય તાણી જ આવે કણ ફટલે પોકાય કણ અરે એમના બે રહેતા ચાવી તો બધી છે પણ હવે ખબર પડશે મુદમાં જઈને કે વિંગવી હું આ તો હારું કરતી બોનું કરીને મોકલે ને કાં તો આખા દાડાની હસમુખભાઈ આયા મનુભાઈ આયા હું હવારોની માથો કૂટી કૂટીને થાચી પણ આ મોણે એકનો બે નતો થતો બોલ. હું રાવણામાં તો પાણી હાલતો તો તાણી મને વાત મળી કે ભૂરો બાટ પકડી બેઠા છે તે મને આઈડિયા આવી ગયું. એ હારું કરું કે જ્યાં તે નકા આપણે તો હું મોઢું તો બતાવવાનું કે ભૂરા પણ વિનયવાળી ચાવી ભરી જ પડશે. તાણ લેડો હવે તો જા હું એ રાવણ જોઈ ચોખ્ખું કરાવો. આ રોજ જાવા બેટા. પાછા હું વિચારો છો હજી જ્યાં નહીં કો તમે પાછા કે જઈને આયા. એ તો હું તો હપું છું જવાનું નહીં. એ તો પેલા વિનયને હારું લગાડવા માટે એ તો નાટક કરે તો હું તો નકર લગાડે નહીં જવા દો. હા તમે તો જબર માણસના ડાળામાં શોખ નહીં આ મુદ્દા લગી રે. અને ઈ જવાતો હોય ને પગ મેલા તો કેટલા નાટક કરો હાલ તો એમ કહેતો હતો કે હું જાઉં છું. હવે છે કે જતો રે નહીં જવું નહીં તો હપું છું નહીં જવા. જે કરવું હોય ને કરો ને મરવું હોય તો એના અંગત તમે જો. તું જઈ આવીશ એટલે બસ તાન ગમે તે પણ સારું જવું તો પડશે. આટલા આટલા મને ખમસાઈ ગયા એટલે ગમે તે પછી શીખ તો લેવી પડશે. બેસે ગુસા હો ખેતરમાં જઈને આવું હોય ખેતરમાં જવું હોય કે જો જવું હોય તમ તાર જો હું થાચી છું તમારાથી. ગમે તે પણ સારું બોલે નામ જીયાવ તો પડશે મોજમાં. જઈને કોહમ બાબુ આમ તો પી પીને આવું ગમે તે પણ મિત્ર આબુ જઈને આવું એટલે કે તમે કોમેન્ટો કરી નાખો. હા મજબૂતા